એક ગાઢ જંગલમાં મીઠું નામનું સુંદર સસલું રહેતું હતું. મીઠું ખૂબ જ રમતિયાળ અને ખુશખુશાલ સ્વભાવનું હતો અને તે જંગલના તમામ પ્રાણીઓ સાથે સુમેળમાં રહેતો હતો. તે જંગલમાં કૂદી પડતો, લીલા ઘાસ અને સ્વાદિષ્ટ ગાજરનો આનંદ લેતો અને કોઈક પણને મદદ કરવા તૈયાર રહેતો. પણ તેના જીવનમાં કંઈક ખોટતું હતું. તે હંમેશા ઈચ્છતો હતો કે તેને કોઈક જીવનસાથી મળે જેની સાથે તે પોતાની ખુશી વહેંચી શકે. એક દિવસ મેદાનમાં રમતા રમતા મીઠું થોડી દૂર ગયો. પછી તેણે જોયું કે નજીકની ઝાડીઓમાં એક સુંદર સસલું બેઠી હતી. તેણીનું નામ ગુલાબો હતો અને તેના સફેદ રેશમી ફરમાં આછા ગુલાબી ફોલ્લીઓ હતી. મીઠુને પહેલી નજરે જ ગુલાબો ગમી ગઈ. તેણીની નિર્દોષતા અને મીઠી સ્મિતિએ મીઠુનું હૃદય જીતી લીધું. પણ તે થોડા શરમાયો અને વિચારતો રહ્યો કે તેની સાથે વાત કેવી રીતે શરૂ કરવી. લાંબા સમય સુધી હિંમત ભેગી કર્યા પછી મીઠું ગુલાબો પાસે ગયો અને હળવેથી બોલ્યો, હેલો, હું મીઠું છું. તમારું નામ શું છે? ગુલાબોએ હસીને જવાબ આપ્યો, મારું નામ ગુલાબો છે. બંનેએ થોડી વાર વાર્તા કરી અને થોડી જ વારમાં તેઓ સારા મિત્ર બની ગયા. હવે તેઓ દરરોજ મળે છે અને સાથે રમે છે. બંનેને એકબીજા સાથે સમય પસાર કરવો પસંદ હતો. એક દિવસ જ્યારે મીઠું ગુલાબો સાથે રમી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે નજીકના જંગલમાં એક શિકારી આવ્યો છે અને સસલોનો પીછો કરી રહ્યું છે. મીઠુએ ગુલાબોને કહ્યું, તું ઝડપથી ઝાડીઓમાં સંતાઈ જા. હું તે શિકારીનું ધ્યાન મારી તરફ ખેંચીશ. ગુલાબો ડરી ગઈ પણ તેણે મીઠુની વાત માની અને સંતાઈ ગઈ. મીઠું શિકારીની નજરમાં આવ્યો અને તેને ઝડપથી દોડીને તેને જંગલમાં ભટકતો રહ્યો. બહુ મુશ્કેલીથી તેણે શિકારીને છેતર્યો અને ત્યાંથી ભાગી ગયો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે ગુલાબોએ તેને ગળે લગાડ્યો અને તેની બહાદુરીની પ્રશંસા કરી. તે દિવસ પછી ગુલાબોને સમજાવ્યું કે મીઠું માત્ર તેની મિત્ર જ નથી પણ તેની સાથે સાચી સાથી પણ છે. મીઠું પણ સમજી ગયો કે તે ગુલાબો વિના તેના જીવનની કલ્પના કરી શકતો નથી. હવે બંને દરરોજ વધુ ખુશ થાય છે અને એકબીજાને ટેકો આપે છે. જંગલના અન્ય પ્રાણીઓએ પણ તેમની મનોહર વાર્તા સાંભળી અને દરેકને તેમની જોડી ગમી. મીઠું અને ગુલાબો હવે દરેક સુખ દુઃખમાં એકબીજાની સાથે રહે છે અને હંમેશા ખુશ રહે છે. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સાચો પ્રેમ એ છે કે જેમાં આપણે કોઈક પણ સ્વાર્થ વગર એકબીજાને સાથ આપીએ અને મુશ્કેલ સમયમાં એકબીજાની પડખે ઊભા રહીએ. મીઠું અને ગુલાબોની જેમ જે આપણે પણ એકબીજાને સુખકારી વિશે વિચારીએ તો આપણા સંબંધો વધુ મજબૂત અને વધુ પ્રેમાળ બની શકે છે.